એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 12:30 અને બધું કામ ફિનિશ થઈ ગયું છે. અને ગટ્ટુ એના ફ્રેન્ડ હાથે રમે છે, આવ્યો છે નાનો ટેણીઓ. અને હરી સાઈડ ઉપર જતા રહ્યા છે. આ તો એ સાઈડ ઉપર ગયા છે અને મારે કાંઈ કામ નથી, તો આપણે અત્યારે ફેશિયલ કરી નાખીએ, કેમ કે આપણી ખુદની કેર કરવી પણ જરૂરી છે ને, કે ટાઈમ નથી મારી પાસે સલોન જવાનો, તો મેં તો જાતે જ કરી નાખું. આપણી ફેશિયલની કીટ પડી છે તો જાતે કરી નાખીને. આમ જો રાતના ઉજાગરા જો મારા આંખ નીચે કેટલા ડાર્ક સર્કલ થઈ ગયા છે, કેમ કે છોકરા નાના હોય તો ઈ જગાડે ને કંઈક આપણું કામ આમ તેમ કંઈ ઊંઘ ન થાય સરખી, એટલે આવું થાય. કંઈ નહીં, ચલો આપણે ફેશિયલ તો કરીએ. ગટ્ટુ સૂઈ ગયું છે, મારે જમવાનું બાકી છે, જમવાનું પડ્યું રહ્યું, ફેશિયલ કરવાનું તો એ પડ્યું રહ્યું, કેમ કે હું ગટ્ટુ માટે કંઈક મસ્ત બનાવું છું નવરાત્રિ માટે. આ એનું જીન્સ છે ને, જીન્સને કટ કરીને જો હમણાં હું બહુ મસ્ત એવું બનાવી નાખવાની છું. એના માટે ટ્રેડિશનલ લુક એકદમ આમ પ્રીતિ લાગવી જોઈએ મારી ગટી. કંઈ નહીં, ચલો હું બનાવી નાખું ને પછી હું તમને ફાઇનલ લુક દેખાડીશ કેવું બને છે. તો 4 વાગી ગયા છે ને અત્યારે હું જમવાનો ટાઈમ મને મળી ગયો. જો બટાકાનું શાક, છાશ, સેવ મમરા છે, રોટલી લાવી. ચલો આપણે જમી લઈએ અને પછી થોડુંક એવું બધુંનું પેન્ટનું જે કામ બાકી છે ને એ કામ પતી જાય ને પછી હું તમને પેન્ટ બતાવું. ઉપરનું હજી કંઈ ડિસાઈડ નથી કર્યું શું બનાવું છું ને, પણ હું તમને પેન્ટ બતાવીશ. તમે મને કહેજો કેવું બન્યું છે કેવું નહીં. કંઈ નહીં, ચલો આપણે જમીએ. તો ગટ્ટુ માટે ક્યારની મહેનત કરતી હતી, પણ મને એવું લાગે છે મારી મહેનત થોડીક રંગ લાવી છે. હું તમને બતાવું, તમે મને સજેસ્ટ કરશો કેવું બન્યું છે આ પેન્ટ. કંઈ જો આઉટ ધ લુક. જો નવરાત્રિ માટે પેન્ટ બનાવ્યું છે ગટ્ટુ માટે, ફ્લેરવાળું. કેવું બન્યું છે કહી દેજો ખાલી. ગટ્ટુને પહેરાવીને પછી જોઈ લઈશ. અહીંયા લેસ લગાવી દીધી, અહીંયા લેસ લગાવી દીધી. મારી પાસે મશીન નથી ને, તો એ મેં હાથેથી ટીચ કરીને બનાવ્યું છે. જો મશીન હોય ને તો હું આની કરતાં પણ બેટર બનાવું, કેમ કે મને આવી નાની ક્રિએટિવિટી કરવી છે ને બહુ જ ગમે. કંઈક નવું બનાવવું બહુ ગમે, પણ ગટ્ટુ હું હેરાન ન કરે ને તો જો એ સૂતી છે ને એટલે બેનું નખર કાંઈ ન બને. એની ચલો આના ઉપરનું કંઈક આપણે શોધશું શું બનાવવું શું નહીં. એક તો બની ગયું ફાઇનલ. જો ગટ્ટુ જાગી ગયું છે ને, આમ જો અહીંયા રમકડાનો ઢગલો કર્યો છે, આ કોથળો આખો ઠલવી દીધો. ગટ્ટુ શું છે તારા હાથમાં? શું છે? કેકડો? ઓ માય ગોડ! જો તો કેટલા રમકડાનો ઢગલો કર્યો છે. હમણાં એ નીચે વહી જાય એટલે બધાય ભરવાના રહે. જાદી કા નાની હારે જા. જાવું છે તારે માર્કેટ? અરે રે, તો જાનું પાર્સલ આવ્યું છે. મંગાવી થયા છે પાર્સલ. યા નકરા હું કઈ મંગાવતી નથી, મારા હાટું ની નકરું એના હાટું નકરી ખરીદી જ કર્યા કરે. બોલો આમ નામ ઈ તો મેં કીધું હામેથી તમને કે મંગાવી લ્યો, પણ તમે તો બધે નકરા ખર્ચા ઉપર ખર્ચા કરો છો. મને તી નથી ખબર પડતી. બોલો મને કાંઈ લઈ નથી દેતા. અને નકરું જો લીધા છો આ લેન ઓલું લેન. જો ક્રેડિટ કાર્ડ જ બૂસ મારી દેવું છે, ભલે બિલ ભર્યા કરતા આપણે વાત કરી લઉં. ઈ તો મને ખબર હોય ને, હું જાણી લે ઉપાધિ હું જાણી લઈશ. જેનું બર્ડ્સ આવી ગયું છે, ઊંધું ખોયલું હે તમે બધું આ બધું ને પેલા કાઢી લેવાનું. વાહ, ક્રેડિટ કાર્ડ યુઝ કરે એટલે સસ્તું પડે છે ને આવું બધું. આ બધું મોંઘું મંગાવી લે છે વાઉચર ખોલી. તેની પ્રાઇસ બતાવું તમને. ટચ કરું. 4499 એની પ્રાઇસ છે, પણ એને છે ને સસ્તું પડ્યું છે બહુ બધું, કેમ કે ક્રેડિટ કાર્ડમાં વાઉચર આવે ને ખોલી નાખે ને એમાંથી મંગાવી લે છે. ચાલાક છે એમ તો, બહુ જાજા પૈસા ખર્ચે એમ નથી. કેમ લાગે? હા લાય મોબાઈલ મને દઈ દે. કોનો છે આ? કોનો? તારો છે? મામાનો છે, દઈ દે.
દે દે મામાને દઈ દે દઈ દે કેવડો મોબાઈલ છે ઈ? એવડો મોટો છે નાના એવો છે ગટુ હમણાં નાના પડ્યા તને ખબર પૂછ તો નાના ક્યાં પડ્યા કેમ પડ્યા ભોપ કરતા તને ખબર આમ ભોપ પડી ગયા જઈને વાગ્યું જો ચોળી ફોલે તારે નથી ફોલવાની હે ચોળી નથી ફોલવી જો મામા આપે ફોન લઈ લે તારો એમ કે એ ઘા કરમાં તૂટી જાહે ના એમ એના હાથે પેરો ખા ચોળી ફોલવા બે ગયા છે નાના ને મામા બે ચોળી ફોલે ચાલ તારે નથી ફોલવી અત્યારે 8 વાગ્યા અને હવે અત્યારે બનાવું છું ચોળી બટાકાનું શાક પપ્પા હાટું ખાલી ચોળીનું બનાવવાનું છે અને મરચાં કંઈક ભરેલા કીધા છે મને ભરેલા મરચાં બનાવી દઈ કે ભજીયા મરચાંના તો મસાલો બનાવવાનો છે ને તો જમા ચવાણું છે અને આનું રસાવાળું કરવાનું ચટલી ચોળીનું બાકી આપણું થાય છે શાક દહીં ચલો બની જાય એટલે આપણે ભાખરી બનાવવાની છે 4 અને બાકીની રોટલી તો જો મરચાં ભરાઈ ગયા છે મસ્ત એવા બેટર બી બની ગયું છે હવે તેલ ગરમ થાય એટલે આપણે મરચાંના ભજીયા બનાવી નાખીએ ને પછી જમવા બેસી જાય કેમ કે બધું થઈ ગયું છે ગટું જો એ આમ બોલી બેન આમ જો બેઠી રોટલી બનાવે છે અમે જમવા બેસી ગયા 9:30 થઈ ગયા છે અને આ જો નકરો કેચઅપ ખાય છે એના હાટું આ બનાવી દીધી બટાકાની હાય આ બોળીને ખાવા આપ્યું મમ્માએ તને ચોળી બટેટાનું શાક છે ભરેલા મરચા છે અમે નાના બે ગયા છે ગટુના મામાએ બે ગયા છે ઓય આ શું કર્યું તે આ શું કરજો ગટુ તું પૈસાનું ગટુ ઉપર જો બાજે છે જો ગટુ બાઈ પૈસા લઈને આવી અહીંયા ને હવે બાધે જ વધારે જો આમ જો લઈ લીધા જો આમ જો લે આપણે ગલ્લામ પર દેતા હતા હું ને સિંગમ બે રૂપિયાના સિક્કા માર પે હતા ને બેન આની પે હતા ગણી લે છે મારા હાથમાંથી બધા લઈને ભેગા કરતો ગટુ ભર લે ડબ્બામાં આવો તારા ડબ્બામાં ભર લે ઈતવા જેમાં નાઈ ખાસ કરે રૂપિયો ને 2 રૂપિયા ચિલ્લર હોય ને ગટુ શું કર્યું તે ગાડી નો ભટકાઈ દે ગાડી નો થાવતી દો આમ જો જોયું ગટુ મારા સપલા આજ નહીં રહેવા દે આમ જો એને ચપ્પલ ક્યાં નાખ દીધી આમ જો ગટ્ટુ છે ને યાર ગેટ ની બહાર આવ્યું છે પણ એ ચપ્પલ ફેંકવા જાય છે ગટ્ટુ હું કરજો જો ગઈ આવી ગાડી ગટુ મારા સપલા મૂકી દે દીકા મૂકી દે હું તો ન લવે એનું ગંધારું છે છીયાડું એવું ચપ્પલ કોણ તારે જોઈએ કાગળ દે ફૂટબોલ છે હા ઓલા સપ્લાય ફગાડે આ કાકા ઈ નહીં તો ગટ્ટુ અત્યારે જો ગેટ આવ્યું છે ને બધા હારે બાંધે છે બધા હારે એટલે મનોજભાઈ હારે તે બીજા કોઈ હારે એ ગટુ જો ગટુ એ મારા એક ચપ્પલ અહીંયા નાખી દીધું એક હાવ રોડ ઉપર નાખી દીધું ગટુ છે સપ્પલ જ નાખવાની તને ઉપડતો નથી તને જેદી મનોજભાઈ તમે ઉપડતા છે ને હા તેથી પેલો ઘા તમારો થાય ગટુ તે મજામાં મન બટકું ભર્યું સપ્પલ ઘા થાય છે ઘણું તારો ઘા થાય હે ગટુ ઘરે આવવાનું બંધ થઈ જાય મજામાં મન બટકું ભર્યું દરવાજેથી જ ક્યાં કહી દે ભર્યું? નીકાળ આવતો નહીં એ સપ્પલ મને ખબર પડે છે એટલે સપ્પલ ઘા થાય છે વાતો અમુક છે ને ફાલતુ ઈ ઘા કરતી હે ગટુ મજામાં મન ક્યાં બટકું ભર્યું લગન બગન મને મનોજભાઈ કર્યા હોય ઘરવાળી લઈને આવે છે કે ઈ ભલે બેઠો તું નીકળ કાઢી મૂકે મને કે જો મજામાં મને આમ કેમ ભર્યું તો પાપાને કહી દે તો ઈ તને હેરાન કરતા હતા ને મજા મામા તને હેરાન કરતો હતો ને કહી દે પાપાને કહી દે કોણ હેરાન હાલે પાપાને સપ્પલ માર પણ મેં ગટુ તને ક્યારે હેરાન કરી તમે જે કહી દઈ જશો ને એટલે હેડકું પકડે ગટુ લોંગ લઈને મારે કેમ આપણે સાફ સાફ કરીને નથી કરું કને અભી મજા આયેગા ના ભીડો રેવા દે ઈ તો પાપા કરી નાખે માર લે ને પેલા માર લે
પણ હવે તાર પપ્પાને સપલા હું હમણાં ઘરે લઈને વયો જાય ને તને ખબર નહીં પડે ગટુ. કોણ મારતું તું મને કહી દે તો કોણ હતું? બેજા હા ચાલ કલરિયા બટેકી એટલે તમે ધ્યાન રાખજો હવે વાતું કરવામાં તે કેમ કે હવે મોટી થાય ને એમ બધી સમજ આવતી જાય છે ઘરની તો બહાર એને હું ફાકા મારું એને ખબર પડી જાય છે ને કે તું બધી ખબર પડે છે કહી દે તો ફાકોડી કહી દે તો એમ કહી દે ને ફાકોડી એમ કહી દે. ગટુ અને કે તો ફાકોડી મારી આડી જ ગઈ. હા નહીં ચપ્પલ લઈ લો પાપા હા મારી જ દેવાનું પણ મેરે કો કાઈ કો માર રહી હે તું? હેડકુ લોંગ લઈને મારે પણ હેડકુ પકડીને આજ તો પણ કેવું કરવાનું ઓલું માવાનો ડબ્બો નથી આય બાપા ને તો પેટમાં માવાનો ડબ્બો તો મારા ઉતા હતા ને તો માવાનો ડબ્બો આને કાગળ નાખો તો ને તો એને માવાનો ડબ્બો લઈ લીધો પછી કેબલ હતા ને ઈ ઉપર મૂકી દીધે કે આ પાપાનું છે તું અડતો નહીં અને બાથરૂમ માં જાતો ત્યાં આડી ઉભી રહી. આડી ઊભી રહી કે આ મેં બારું બાથરૂમ. હમણાં એનું બ્લૂટૂથ એ ભાળી ગયું ને બ્લૂટૂથ ઉપર એ બ્લૂટૂથ તો રેવા જ નથી દેતી હવે. ઈ નો રેવા દે ભાઈ કાઈ હા બહુ વાયડી થાય છે મને એમ છે મોટી થાય પછી મજા મામા હારે રહે છે પણ મજા મામા હારે તંબુરો રહે. ખબર છે મજા મામા કેવા છે હારું છે જી હારું છે જી આ પૂરેપૂરી ખબર નથી પડી મનોજભાઈ समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना નકર તો ઘરે ઈ કે મજા મામા ને ઘરે ગળવા નહીં દેતી હોય કે હું એવણો લઈને ઊભી રહું ઈ કે હું ગટુ હો કાન અડી લે ને ભાઈ તાર મમ્મી પ્લાસ્ટિક નો કાન હું લઈ લઈ. મારા છે માલા તો ગટુ હવે આપણે હુઈ જવું છે દીકા. ગુડ નાઈટ કર દે હાલ આપણે ઘરે જઈએ હાલો અમારે ઘરે જ જવું ગુડ નાઈટ કર દો અરે અમારે ઘરે જવું છે હાલો 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 હું તો ઘરે હાલો હું તો ઘરે જાઉં હાલો કરાવું છે હું ઘરે જાઉં છું હો તો હું ઘરે જા સુઈ જા ગુડ નાઈટ ટાટા